મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યક્રમોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ભરૂચની પશ્ચિમ વિસ્તારની ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં આજ રોજ કારોબારી કમિટી સભ્યો પ્રમુખ V.S. પટેલ, ઉપપ્રમુખ લતીફભાઈ, કારોબારી સેક્રેટરી અજીઝભાઈ, કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લાહ પટેલ, ઇનમુલ હક, જુબેરભાઈ કાવીવાળા દ્વારા સન્માન સોસાયટીના મદ્રસા હોલમાં રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત તિલવાતે કુરાનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલ અને જાવેદભાઈ હાજર રહ્યા હતા. સલીમભાઈ અમદાવાદીએ સોસાયટીના લોકોનો આભાર માન્યો હતો. આજ રોજ ભરૂચા સોસાયટી મુસ્લિમ સોસાયટીમાં ભરૂચ શહેરના કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યનો આભાર માનું છું. સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું. સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માગું છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઊભું રહેશે એવી આપને ખાતરી આપું છું.